હરિદ્વાર અને બનારસમાં અગર કોઈ સિમિલરિટી હોય ને તો એ આ ગલીઓ છે. તમને બનારસમાં જે ગલીઓ જેવી જોવા મળે છે ને એવી નવી સેમ ગલીઓ તમને અહીંયા હરિદ્વારમાં બી જોવા મળે છે. તો હવે અમે આવ્યા છીએ જમવા માટે. ગુજરાતી રેસ્ટોરન્ટ છે અહીંયા. એનું મેં ઓનલાઈન રેટિંગ વગેરે જોયું, બાકી તો ટેસ્ટ કરીને કહું કેવું છે. જે સામે દેખાય છે ને રઘુવંશી, આ વાળું, તો રઘુવંશી ગુજરાતી ભોજનાલયમાં અમે જમવા આવ્યા છીએ. હવે કેવું છે કે 2 થી 3 દિવસથી અમે બહારનું ખાઈએ છીએ ને એવું નાસ્તા યા તો પંજાબી ફૂડ જે રસ્તામાં બધું મળતું હતું. ગુજરાતી થાળી તો મળતી નહોતી હાઈવેની હોટલ્સમાં, તો ગુજરાતી ટ્રાય કરાય નહીં. પણ અહીંયા જે છે ને આ જામનગરવાળા રઘુવંશી ગુજરાતી ભોજનાલય કરીને છે. અને જે ભાઈ રિક્ષાવાળો છે એમને બી કીધું કે ગુજરાતી બધી 2 થી 3 જે સારી રેસ્ટોરન્ટ છે અહીંયા જ છે ટેસ્ટ વાઇઝ. તો બસ અમે અહીંયા જમવા અને એવું લાગે છે કે આપણે જેને ગુજરાતમાં જોઈએ જો બધા બોર્ડ્સ વગેરે ગુજરાતીમાં જ છે. હા જો સામે સુરતવાળા શ્યામ ભોજનાલય, એની આગળવાળું શ્યામ ભોજનાલય, અત્યારે આવાળું રઘુવંશી ભોજનાલય. તો જો બધું એકદમ ગુજરાતીમાં પ્રોપર લખેલું જ છે કે ભાઈ એવું લાગે કે આપણે બહાર નહીં ગુજરાતમાં જ છે. એ આવાળું છે જે આપણે રેટિંગ બહુ સારું જોયું. તો જોઈ લે કઈ રીતનું છે જમવાનું વગેરે સારું વ્યવસ્થિત હશે તો અહીંયા જમી લેશું. તો ભાઈ અમે અંદર આવી ગયા છીએ અને આ છે ભાઈ રઘુવંશી ભોજનાલય. આ મેન્યુ વગેરે બપોરનું જોઈ લો. રોટલી, પૂરી, 3 શાક, છાશ, પાપડ, એટલે બધું ગુજરાતીમાં પ્રોપર ગુજરાતી થાળી. અને આઈ થિંક 150 રૂપિયાની આસપાસ છે રેટ, શાયદ 150 રૂપિયાની આસપાસ જ છે. અને અહીંયા એકદમ બધું પ્રોપર ગુજરાતી જ બધું તમને જમવાનું મળી જશે. અને પર પર્સન કા હા ઠીક મળી જશે. એક પર્સન કા કિतना 150? पूरी मिष्ठान फरसान चाय पापड़ दाल भात 2 अनलिमिटेड છે જી ઓકે 130. તો 130 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી જમવાનું છે અહીંયા. તો હવે ટેસ્ટ કરીને તમને કહીએ કે કેવું છે. અને એની અંદર બધું અનલિમિટેડ જ છે. તો ભાઈ પ્રોપર ગુજરાતી થાળી આવી ગઈ છે જેની અંદર સ્વીટમાં જો સેવ છે, પછી રીંગણા અને બટાટાનો મિક્સ વેજ છે, પછી કઠોળ આવી ગયું, દાળ આવી ગઈ, હજુ એક બટાટાની સબ્જી મેં સ્કીપ કરી નાખી, પૂરી છે, રોટલી છે, ભૂંગળા આવી ગયા, પાપડ આવી ગયો અને દાળ ભાત તો છે જ સાથે સાથે. અને હજુ જો એમાં બટાટાવાળા પણ છે અને 4 જાતના વાળા સાંભાર મસાલા પણ છે, છાશ છે, પ્રોપર ગુજરાતી જમવાનું. એ તો ટેસ્ટ કરો કેવું લાગે સ્ટાર્ટિંગ એમ કેવું લાગે તમને? હર્ષી કેવું છે હર્ષી જમવાનું? પ્રોપર ગુજરાતી એમ ને મસ્ત છે ને પ્રોપર જમવાનું. પૂરી છે, બાજરાનો રોટલો ખાવ છે, બાજરાનો રોટલો બી છે. ઓકે હા નહીં બાજરાનો રોટલો બી છે એવું ને? હા બાજરાનો રોટલો બી અવેલેબલ આમ તો છે, પણ શિયાળામાં બાજરાનો રોટલો મજા આવે એટલે કોઈને ખાવું હોય તો તમે ખાઈ શકશો. અને બધું છે ને મેઇન જે છે અહીંયા બધા લોકો બી એમ શું કહેવાય એકદમ સોફ્ટ સ્પોકન છે, બહુ હેલ્પફુલ છે. અને એમ કહેવાય ને સર્વિસ બહુ ફાસ્ટ છે. મેઇન તો ભાઈ જમવાનું તો બહુ મસ્ત છે. મેં ટેસ્ટ કર્યું એક વસ્તુ બહુ મજા આવી ગઈ. તો ભાઈ અમે જમી લીધું, જમવાનું બહુ જ મસ્ત હતું, એકદમ પ્યોર ગુજરાતી ટેસ્ટ હતું અને જમવાની બહુ જ મજા આવી ગઈ. બસ તો હવે અમે અહીંયાથી જમીને નેક્સ્ટ ડેસ્ટિનેશનમાં જ્યાં ભાઈ લઈ જશે ત્યાં અમે જશું. અને હા કોઈને ગુજરાતી જમવું હોય ને તો ભાઈ રઘુવંશી ગુજરાતી ભોજનાલય બહુ જ મસ્ત છે, ફૂલ્લી રિકમેન્ડેડ છે. કે ભાઈ તમને અહીંયા જે જમવાનો જે ટેસ્ટ મળશે ને એ કદાચ બીજી ક્યાંય મળશે કે નહીં આઈ ડોન્ટ નો, તો પ્રોપર ગુજરાતી ટેસ્ટ તમને ખબર છે ભાઈ આપણે ખાવામાં તો એક નંબર છે ભાઈ. ખાવાનું જે હતું ને એકદમ પ્રોપર ગુજરાતી. હું ઘણી વખત તમને રિપીટ કરું છું શબ્દ કેમ કે રિયલમાં એટલું જમવાનું બહુ સારું હતું. આ જો લોકેશન જોઈને મને એવું લાગ્યું નહોતું કે એટલું બધું સારું જમવાનું હશે. અને બેઠક બી ઓકે જેવી છે, પણ જે ટેસ્ટ છે ને એ લોકો જે જમાડે છે જે રીતે શું કહેવાય ભાવથી બહુ મજા આવી ગઈ. અમે અમારી સાથે જો આ 4 લોકો છે અમારી સાથે, હર્ષિવ છે તે, તો પૂછી લો બધાને કેવું હતું ગુજરાતી ભાઈ, કેવું હતું એ તો જમવાનું ભાઈ? બહુ સારું હતું, બહુ સારું એના ટેસ્ટ કેટલો ભાઈ મજા આવી ગઈ એકદમ જાણે પ્રોપર ગુજરાતી ટેસ્ટ રાઈટ ભાઈ બધાએ કીધું ને તમે એકદમ પ્રોપર ગુજરાતી જમવાનું હતું, એકદમ ઘર જેવું ટેસ્ટ, મજા આવી ગઈ. અને એવું હશે તો હું કમેન્ટ યા પિન લોકેશનમાં આમનું લોકેશન બી નાખી દઈશ પિન કમેન્ટમાં, બરાબર? આવી બજારમાં છે ગલી અને એમાં જ આવા બધા ઘણા બધા ટુરિસ્ટના એવા ઓલા આપેલા છે ટ્રાવેલ્સના. સેમ એ જ જગ્યાએ રઘુવંશી ભોજનાલય છે, બહુ મજા આવી ગઈ ભાઈ. હવે આપણે આવી ગયા છીએ એક નવા ડેસ્ટિનેશન ઉપર જે છે બિલકેશ્વર મહાદેવ મંદિર, આ વાળી જગ્યા. તો આ છે પ્રાચીન બિલકેશ્વર મહાદેવજીનું મંદિર જે છે. આ જગ્યાએ આ મંદિરનું મહત્ત્વ શું માટે છે એ બી તમને કહું તો જ્યારે માતાએ પાર્વતીના રૂપે જન્મ લીધું ત્યારે એમને નારદજી દ્વારા કહેવામાં આવ્યું કે અગર તમારે મહાદેવને
મહાદેવ જોડે વિવાહ કરવા છે તો તમારે આ જગ્યાએ તપ કરવું પડશે. તો પાર્વતીજીએ 3000 વર્ષ સુધી આ જગ્યાએ, જે બિલકેશ્વર મહાદેવનું મંદિર છે, આ જગ્યાએ એમને તપ કર્યું. ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને એમના જોડે એમના વિવાહ થયા. કેમ કે સતીના રૂપમાં એમના વિવાહ થઈ નહોતા શક્યા. રાજા દક્ષના ટાઈમે એમને પોતાની ખુદને જ આહુતિ આપી દીધી હતી હવનકુંડની અંદર. તો જ્યારે એમને વિવાહ માટે જ્યારે એમને જે બીજો જન્મ લીધું પાર્વતીનું, જે હિમાલયના પુત્રી તરીકે, તો એ પછી એમને 3000 વર્ષ અહીંયા તપ કર્યું. અને અહીંયા જ ગૌરીકુંડ પણ છે, તો આપણે ગૌરીકુંડના બી દર્શન કર્યા. અને આ છે બિલકેશ્વરનું આખું પ્રાંગણ. જોઈ શકો છો તમે, ઘણા બધા મહાદેવના, સતીના બધાના મંદિર છે, પાર્વતીજીનું મંદિર છે, બધું સાથે સાથે. અને એકદમ સુંદર અને એકદમ શાંત જગ્યાએ આખું મંદિર છે ભાઈ. તો હવે આપણે પ્રાચીન ગૌરીકુંડ બાજુ જઈએ છીએ, જે આ બી નિરંજન અખાડામાં દ્વારા આવે છે. અને અહીંયાથી વોકિંગ ડિસ્ટન્સ છે નોર્મલ જ. સામેની બાજુમાં જ્યાં તમને દેખાય છે ને આ ઓરેન્જવાળું, ત્યાં સુધી છે. તો આપણે વોક કરીને ત્યાં સુધી જશું. અને અહીંયા બી આપણે આપણા ગુજરાતી મિત્રો મળી ગયા હતા, જામનગર સાઈડના હતા, આહિર જ હતા. એમનાથી થોડી ઘણી વાતો થઈ. તો એ લોકો નૈનીતાલથી અહીંયા આવ્યા છે. તો એમને મને સજેશન બી આપ્યું કે ભાઈ શનિ રવિ તમે જતા હો એ બાજુ, અહીંયા રોકાવાના હો હમણાં, અને શનિ રવિ જતા હો તો તમે ના જજો, કેમ કે ટ્રાફિક એટલી બધી છે ને કે તમે ફસાઈ જશો. 6 કલાક સુધીની ટ્રાફિક જામ છે ત્યાં નૈનીતાલમાં. તો આપણે નૈનીતાલ તો જવું જ નથી, આમ બી સ્કીપ જ રાખ્યું છે. આપણે જશું હરિદ્વારથી ઋષિકેશ, અને ઋષિકેશથી મસૂરી. કદાચ આપણને જો ટાઈમ મળશે, પહેલાં જે મેં તમને વાત કરી હતી કે આપણે અયોધ્યા જશું, પણ હવે કદાચ અયોધ્યામાં એવું છે કે અહીંયાથી ડિસ્ટન્સ વાઇઝ અમે ચેક કરી લીધું તો શનિ રવિ જેવું થાય છે. અને સેમ ટ્રાફિક જામનું, અને મેઇન છે કોહરો, ધૂંધ એટલા બધા છે કે એક્સિડન્ટ બી મેં તમને કીધું વચ્ચે છે, મેં ઘરે જોયા હતા. તો હવે જોશું, કદાચ પોસિબલ હશે તો જશું. બાકી તો મારી ઈચ્છા હતી કે હું મારી ફેમિલીને અયોધ્યા લઈ જાઉં, પણ હવે અગર સપોઝ હરિદ્વાર અને ઋષિકેશમાં જ ટાઈમ વધારે વહી જશે તો થોડું અઘરું છે. તો એ તો જોશું, ચલો એ તો પછીની વાત છે. પણ અત્યારે તો ફર્સ્ટ આપણે તમને ગૌરીકુંડના દર્શન કરાવીએ. તો માતા પાર્વતીજીએ જે તપ કર્યું હતું એ એક્ઝેક્ટ આ જગ્યા જે છે એ ગૌરીકુંડ તપસ્થલી આ જગ્યા છે. એકદમ ગંગાજીનું ઝરણું, જે નોર્મલ તમે કહી શકો અહીંયાથી વહે છે કન્ટિન્યુ, બરાબર આ જગ્યાએ. અને આવું કંઈક એકદમ શાંતિવાળી જગ્યા છે, જ્યાં એમ થાય કે અહીંયા 2 કલાક 3 કલાક કે લિમિટેડ બેસી રહી. જો જંગલની વચ્ચોવચ્ચ જેવી જગ્યા, એકદમ શાંતિમય સ્થળ. આવી જગ્યા તો એમ થાય કે બસ બેઠા છો અહીં. બહુ મસ્ત, બહુ એકદમ શાંત જગ્યા છે આ વાળી. જુઓ તો આ જો આ ગૌરીકુંડ છે આખો, તમે આનો ફોટોસ જોઈ શકશો. હવે આપણે આવી ગયા છીએ નવી જગ્યાએ, મા મનસા દેવી મંદિર જવા માટે. તો આ વાળો આખો વે છે. ટિકિટ ઓલરેડી છે આપણી પાસે, એ વાળું જ સેમ. અને હવે ચલો, હવે તમને અંદર જઈને બતાવું કે આમાં કઈ રીતે સિસ્ટમ છે. બાકી જો બહારથી તો આવી રીતમાં તમને ખ્યાલ બી નહીં આવે કે આ જગ્યાએ આવું કંઈ લોકેશન બી છે. અને જસ્ટ અહીંયાથી આ એન્ટ્રન્સ છે, અહીંયાથી થોડું નીચે ઉતરી પછી ઉડન ખટોલા ઉપરની સાઈડમાં લઈ જશે આપણને. આ છે ને રોપ વે, અહીંયા 100 મીટર જેવું છે અહીંયાથી. ભાઈ આ મનસા દેવી મંદિરની બજાર, આમ જે 100-150 મીટર જેવો વોક જે છે ને, આ એકથી એક બહુ જ સારી શોપિંગ આખું માર્કેટ જેવું છે. અને બહુ જ મસ્ત છે. એમની એક વસ્તુ બી, પ્રોડક્ટ બી ક્વોલિટી વાઇઝ સારી લાગે છે. બહુ જ એકથી એક વસ્તુ છે. આ બધી લેડીઝની વસ્તુ છે. અમુક મેં ઓલા જેકેટ્સ વગેરે વુલનના અને પ્રોડક્ટ જોઈએ ને, એ તો એકથી એક બહુ જ મસ્ત હતા. અને આમ 100 થી 150 મીટર સુધી આમ જે છે ને રેલવે સ્ટેશનની, રેલવે પટરીની બાજુમાં આ જો આ પટરી છે, એની બાજુમાંથી આખી માર્કેટ છે આવી. અને બધી ક્વોલિટી વાઇઝ બહુ સારી વસ્તુ જોવા મળે છે. સ્લિંગ બેગ્સ હતા, ઓલા બેગ, કાંઈ બી બહુ મસ્ત છે. વુલનની એક પ્રોડક્ટ બહુ સારી હોય છે. તો આપણે જો ઉડન ખટોલામાં બેસી ગયા છીએ ને આવું કંઈક વ્યૂ આવે છે ઉપરથી હરિદ્વારનો. બહુ જ મસ્ત વ્યૂ છે ભાઈ, સુપર. ગાર્ડન વગેરે બધું એક નંબર જગ્યા છે. જો અને તમે અહીંયાથી જો પગથિયા બી જોઈ શકો છો, બાજુમાંથી પગથિયા બી જાય છે, પાછળની સાઈડમાંથી આ બધા જાય છે. આ જો આ બાજુથી આવી રીતમાં બી જઈ શકો છો, પાછું આ રોડ આવી રીતમાં જઈ જાય. આ બી જઈ શકો છો તમે. આઈ થિંક 2 વ્હીલરથી જવાતું હશે. બહુ ભાઈ ઊંચું છે. થાક લાગતું હોય તો ભાઈ તમે ઉડન ખટોલા લઈ લેજો, બહુ મસ્ત છે જગ્યા. તો હા હસુ બીક લાગે તને?
ખોટું ના બોલ. મજા આવે મજા આવે. કેવી મજા આવે છે? એટલે તને મજા આવે? મને મજા આવે. તો બસ હું નથી બીતી. ભાઈ શું મસ્ત વ્યૂ આવે છે. જો થોડીક ધૂંધ છે એટલે ઓછું વ્યૂ આવે છે, બાકી સુપર છે ભાઈ. જો મજા આવે એવી જગ્યા છે. તો મનસા દેવી મંદિરમાં ઉપરના સ્થાન ઉપર પહોંચી આવે છે અને જો જ્યારે ભીડ હોતી હશે ત્યારે કેટલી બધી આ બાજુ ગલીઓ છે. દેટ મીન્સ કે અહીંયા બી બહુ સારી એવી ભીડ હોય છે. પણ અમે કેવું છે, અમે ઓફ સિઝન જેવા ટાઈમમાં આવ્યા છીએ એટલે અત્યારે કોઈ જાતની ભીડ છે જ નહીં અને એકદમ મસ્ત વાતાવરણ છે, બહુ મજા આવે છે. અને અત્યારે 3-4 વાગ્યા છે એટલે બિલકુલ ઠંડી બી નથી ને ગરમી પણ નથી. અને મેઇન વસ્તુ છે કે ઠંડીમાં તો ચાલી શકો તમે, પણ ગરમીના ટાઈમે કેવું છે પસીનો બહુ થાય ને એટલે તમને કોઈ જગ્યાએ ફરવાની મજા ના આવે. શિયાળામાં તમે કેવું છે ઠંડી પડે છે, જેકેટ પહેરલો એટલે શાંતિ. તો ચલો હવે મનસા દેવી મંદિરના દર્શન કરી અને આપણે તમને બી દર્શન કરાવીએ. તો ભાઈ આવું કંઈક પ્રાંગણ્ય છે માતાજીનું. હવે આગળ શાયદ વિડીયો અલાઉ નહીં હોય એટલે બંધ કરી નાખી છે આપણે. તો ભાઈ જોઈ શકો છો અહીંયા નારિયેલ ચડે છે, અહીંયા નારિયેલ હોમાય પણ છે અને આ બધી જગ્યાએ અહીંયા જો ભીડ ઘણી બધી છે. તો વિડીયો બનાવવાનું જ્યાં સુધી અલાવ છે ત્યાં સુધી કરશું, બાકી તો અલાવ નથી એટલે નહીં કરીએ આપણે, બરાબર. ભાઈ મા મનસા દેવી મંદિરની તો ઘણા બધા નાના મોટા મંદિરો બી છે અલગ અલગ, જેમ કે શિવજીનું મંદિર છે, પછી વિષ્ણુ ભગવાનનું મંદિર છે, ઘણા બધા આવા નાના મોટા મંદિરો બી છે. તો બધા મંદિરોના દર્શન અંદરની સાઈડમાંથી થઈ જશે અને આવી રીતમાં આખું એનું બહુ જ મોટું આખું પ્રાંગણ્ય જે છે એ અલગ અલગ તમને દેખાવશે, બરાબર. પછી એના માટે જો આરતી ક્યારે થાય છે એ બધો સમય અહીંયા સામેની સાઈડમાં લખેલું છે, એ બધું આરતીનો સમય વગેરે બધું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. હાજી ભગવાન મંદિર છે તમે દર્શનથી થઈ શકશે. તો ભાઈ મા મનસા દેવીના બહુ સારા એવા દર્શન થઈ ગયા છે, બહુ મજા આવી, શાંતિપૂર્ણ દર્શન થઈ ગયા. આજે એટલી ભીડ નહોતી અને મને લાગે છે જે પીક ટાઈમ હશે એમાં બહુ ભીડ થતી હશે અહીંયા, પણ આજે તો એ બહુ ભીડ હતી નહીં એટલે બહુ શાંતિથી દર્શન પતી ગયા. તો ચલો હવે અમે અહીંયાથી નીચે જઈએ છીએ અને હવે અમે શાયદ જશું હરિદ્વારની હરકી પૌડીની પાછળની જે માર્કેટ જે છે ત્યાં કેવું છે ભાઈ અમે તો ફેમિલીમાં આવ્યા છીએ એટલે આ લેડીઝ લોકોને બધાને શોપિંગ કરવી છે તો એ કરશે શોપિંગ. અને મારી ઈચ્છા છે કે હું બસ હરકી પૌડી ઘાટ ઉપર બેસું, થોડીક વાર આમ શાંતિ મળે મને એવું બધું. બાકી તો ચલો આગળના વ્લોગમાં તમે કન્ટિન્યુ રાખશું અને જોશું કે તમે અમે ક્યાં ક્યાં જઈએ છીએ અને તમે કઈ જગ્યાએ અમારી સાથે આવો છો.